ધોરણ 12 નું તમારું રિઝલ્ટ આવી ગયું છે. હવે મને ગયા વર્ષનો રિઝલ્ટ અને આ વર્ષનું રિઝલ્ટ જોતા એવું લાગે છે કે આ વખતે મેરિટ ઉપર જશે. હવે લાગી રહ્યું છે એનો મતલબ કંઈક તો પ્રૂફ સાથે સાબિતી જોઈએ. તો આજના આ વિડીયોની અંદર હું તમને ગયા વર્ષનું એનાલિસિસ અને આ વર્ષનું રિઝલ્ટનું એનાલિસિસનું થોડું કમ્પેરિઝન બતાવીશ અને આ કમ્પેરિઝન મેં બોર્ડની વેબસાઇટ ઉપરથી જ કાઢેલું છે. પરંતુ એકચ્યુઅલ ખબર આપણને ત્યારે પડશે કે જ્યારે તમારું મેરિટ આવી જશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી આવનારી અમારા એડમિશન કાઉન્સેલિંગના સેમિનાર્સ જે છે એની પણ તમને માહિતી મળતી રહેશે. પ્લસ સાથે સાથે આખી એડમિશન પ્રોસેસ આપણે આપણી યુટ્યુબ ચેનલથી સમજાવવાના છીએ, તો એની પણ માહિતી મળતી રહેશે. એના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેશો તો બધી માહિતી મળતી રહેશે. હવે સૌથી પહેલા મેં બોર્ડની વેબસાઇટ ઉપરથી 2025 નો થોડોક ડેટા કાઢ્યો અને બોર્ડની વેબસાઇટ ઉપરથી મેં 2026 નો થોડોક ડેટા કાઢ્યો. આ બંને ડેટાનું આપણે થોડું કમ્પેરિઝન કરીએ તો અબાઉટ 99 PR નંબર ઓફ કેન્ડિડેટ એ ગ્રુપમાં 365 થિયરી સબ્જેક્ટના છે. આપણે એને જ જોવું, આપણે સાયન્સના PR ગણાય છે એટલે એ જોઈએ. અબાઉટ 99 PR 2025 ની એક્ઝામમાં 386 વિદ્યાર્થી એ ગ્રુપમાં હતા. આ વખતે કેટલા છે? 543 વિદ્યાર્થીઓ છે. ખાસ ધ્યાન રાખજો 99 PR ઉપર. બી ગ્રુપમાં 737 છે. ગયા વર્ષે કેટલા હતા? 683 છે. એટલે બી ગ્રુપમાં એટલો બધો વધારો નથી. વધારો છે પણ એ ગ્રુપમાં 386 ની સામે સીધું 543 વિદ્યાર્થીઓ થઈ ગયા છે. એટલે ઓલમોસ્ટ 543 અને 386 એટલે ઓલમોસ્ટ તમે સારો એવો વધારો જોઈ શકો છો. હવે 98 ઉપર PR પર લાસ્ટ ટાઈમ 824 વિદ્યાર્થીઓ હતા. આ વખતે 952 વિદ્યાર્થીઓ થઈ ગયા છે. તો તમે જોઈ રહ્યા છો કોમ્પિટિશન થોડી હાઈ છે. આમાં 1390 થયા છે, એ પહેલા 1330 હતા. મતલબ બી ગ્રુપમાં થોડોક વધારો છે, પણ એન્જિનિયરિંગની અંદર મને મોટો ગેપ દેખાય છે. 96 PR ઉપર 1585 છે. અહીંયા 96 PR ઉપર 1500 ની જગ્યાએ 16, 17, 18 ને 19, આમ તો 85 એટલે 1600 જ કહેવાય. 17, 18 ને 19, 300, 350 નો ગેપ મને દેખાય છે. બરાબર. એના પછી 94 PR ઉપર 2361 છે. અહીંયા 94 PR ઉપર 2300 ની જગ્યાએ 900. મતલબ ધીમે ધીમે ગેપ જો વધતો જાય છે. હવેના જે PR છે ને એમાં ગેપ થોડો વધારે વધશે. 92 ઉપર 3700 ની આજુબાજુ છે. અહીંયા 92 ઉપર 3000 જ છે, એટલે 700 વિદ્યાર્થીઓ વધી ગયા. તો આ તમે એનાલિસિસ જુઓ. હું 75 ઉપર જોઉં તો 9300 ની આજુબાજુ છે. અહીંયા 75 ઉપર જોવો તો 11000 સીધા થઈ ગયા. તો એનો મતલબ આ જે વચ્ચેની રેન્જ છે ને ત્યાં ગેપ મોટા છે. ચલો આપણે અબાઉ 50 PR જોઈએ તો 22000 જેવા છે. અહીંયા અબાઉ 50 PR ઉપર જોઈએ તો 18000 જેવા છે. 19, 20, 21, 22, 4000 નો ગેપ છે. મતલબ જે વચ્ચેની રેન્જ છે ને એમાં ગેપ બહુ મોટો છે, કેમ કે વચ્ચેની રેન્જમાં વિદ્યાર્થીઓ બહુ બધા છે. દર વર્ષનો આ નિયમ છે કે ઉપરની રેન્જમાં વિદ્યાર્થી થોડા ઓછા છે, વચ્ચેની રેન્જ હોય ને એમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ હોય. અહીંયા પણ એ જ વચ્ચેની રેન્જમાં જો 20 PR ઉપર જોશો તો 36000 છે. બરાબર. લાસ્ટ ટાઈમ 29000 હતા. આ વિદ્યાર્થીઓ વધ્યા છે તો કોમ્પિટિશન પણ વધી જ હોય. તો આ મિત્રો ખાસ તમારે સમજવાનું છે. હવે તમને એવું લાગે, જો હું તમને ઇમ્પ્રુવમેન્ટ બેચની વાત હંમેશા એટલે કરતો હોઉં છું કે મોસ્ટલી વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ આપે છે. ગયા વર્ષનો પણ સિનારીઓ હતો. એવું નથી કે તમે બેચથી જ ભણો, તમે જાતે ભણો, યુટ્યુબથી ભણો, તમારા ટીચર જે 12માં હતા એની જોડે ભણો, પણ ઇમ્પ્રુવમેન્ટ તમારે આપવી જોઈએ. તમને લાગતું હોય તમે આ કંઈક રેન્જમાં આવો છો ને તમારા 10 માર્ક પણ વધે છે તો રાઉન્ડ 2 માં એનો તમને બેનિફિટ થવાની શક્યતાઓ મેક્સિમમ છે. બરાબર. કેમ કે આ વખતના રિઝલ્ટનું જોઈને એવું લાગી તો રહ્યું જ છે કે મેરિટ ઉપરની કોલેજોમાં કોમ્પિટિશન વધવાની જ છે અને વચ્ચેની કોલેજમાં તો ખાસ વધવાની છે. તો જો તમારે પણ અમારી ઓનલાઈન ઓફલાઈન બેચમાં જોડાવવું હોય તો ઓનલાઈન અને ઓફલાઈન બંને બેચ સોમવારથી ચાલુ થવા માટે જઈ રહી છે. ઓનલાઈન તો શનિવારથી જ થઈ જશે. તમે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો 9825799458. લિમિટેડ સીટ્સ જ હવે બાકી રહી છે. બરાબર. તો ઓનલાઈન ઓફલાઈન બંને બેચની માહિતીની ફીસનો પણ વિડીયો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. પહેલા આખો જોઈ લો, પછી તમારે જે બેચમાં જોડાવવું હોય સીધો અમને કોન્ટેક્ટ કરો. ઓફલાઈન જોડાવવું હોય તો સીધા ગાંધીનગર આવી જાઓ. આ નંબર ઉપર મેસેજ કરો વોટ્સઅપમાં કે ઓફલાઈન માટેનું એડમિશન, ઓફલાઈન માટેનું તમે લોકેશન મોકલો. લોકેશન મોકલીશું સવારે 9 થી રાત્રે 9. અમારા ગ્રુપના ટીચર્સમાંથી 2 ટીચર્સ ક્લાસ ઉપર જ અવેલેબલ હોય છે. તમે એની ટાઈમ આવી શકો છો. ઓનલાઈન માટે તમારે ડાયરેક્ટ વોટ્સઅપથી પેમેન્ટ કરી દેવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, લિમિટેડ સીટ્સ બાકી છે. ખાસ મેરિટ ઊંચું છે અને ઇમ્પ્રુવમેન્ટની જે એક્ઝામિનેશન છે એની ટેન્ટેટિવ ડેટ આવતા મહિનાની 15 થી 20 તારીખ છે. તો હવે મહેનત તમારે વધારે નથી કરવાની, થોડીક જ કરવાની છે. તો થોડીક મહેનત કરીને પણ જો માર્ક્સ ઇમ્પ્રુવ થતા હોય તો નુકસાન કશું જ નથી. અને ફોર્મ હવે થોડાક દિવસમાં આવશે એટલે એનો પણ હું વિડીયો બનાવી દઈશ. તો આ વર્ષનો આ ડેટા જોઈને, ગુજરાત બોર્ડનો ડેટા છે, 2025 નો ડેટા છે, આ 2026 નો ડેટા છે. આ ડેટાને તમે ખુદ કમ્પેર કરશો તો પણ તમને આઈડિયા આવશે કે એ ગ્રુપમાં વિદ્યાર્થીઓની સાથે સાથે કોમ્પિટિશન પણ આ વખતે વધવાની શક્યતા છે. તો મેક્સિમમ વિદ્યાર્થીઓના મેસેજ શેર કરી દેજો. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.